નમસ્કાર. આજે આપણે એક એવા કન્ફ્યુઝન વિશે વાત કરવાના છીએ જે ઘણા લોકોને હોય છે. HbA1c નોર્મલ છે તો હું શું સેફ છું? રિયાલિટી થોડી અલગ છે. HbA1c નોર્મલ હોવા છતાં પણ તમને ડેન્જરસ શુગર સ્પાઇક થઈ શકે છે અને એ જ ફ્યુચર રિસ્ક ક્રિએટ કરે છે. સૌથી પહેલાં એક સિમ્પલ સમજો, HbA1c શું છે? HbA1c એક એવરેજ બતાવે છે કે લાસ્ટ 2 થી 3 મહિનાનું એવરેજ બ્લડ શુગર તમારો શું છે. મતલબ આખા દિવસના હાઈ અને લો, એક એવરેજ નંબર. હવે પ્રોબ્લેમ અહીંયા આવે છે, જો તમારું શુગર કદી ખૂબ વધારે જાય છે અને ક્યારેક ખૂબ લો આવે છે. એવરેજ નોર્મલ આવી શકે છે, પણ બોડીને જે ડેમેજ થઈ રહ્યું છે એ એવરેજથી ને સ્પાઇકથી થઈ રહ્યું છે. એક એક્ઝામ્પલ સમજો, જો એક ટાઈમ શુગર 80 હોય અને બીજી વાર 220 હોય તો એવરેજ લગભગ 150 આવી શકે છે, જે ઠીકઠાક લાગે છે. પણ 200નો જે શુગર સ્પાઇક પહેલાંથી ડેમેજ કરી રહ્યો છે, આ રેપિડ અપ અને ડાઉન સાયન્સમાં ગ્લાયસેમિક વેરિયેબિલિટી કહેવાય છે અને આ વેરિયેબિલિટી જ હિડન રિસ્ક છે. હવે સ્પાઇક ડેન્જરસ કેમ છે? સૌથી પહેલું, આ બ્લડ વેસલને ડેમેજ કરે છે. જ્યારે શુગર સડનલી વધે છે ત્યારે ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લામેશન વધે છે. આ ધીમે ધીમે આર્ટરીઝને ડેમેજ કરે છે, જે ફ્યુચરમાં હાર્ટ ડિસીઝનું રિસ્ક વધારે છે. બીજું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે ખરાબ હોય છે. ફ્રીક્વન્ટ સ્પાઇક બોડીની જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી છે એને ઘટાડે છે. મતલબ તમે ધીમે ધીમે ડાયાબિટીસ તરફ પુશ થઈ રહ્યા છો, ભલે HbA1c નોર્મલ દેખો. ત્રીજું છે એનર્જી ક્રેશ અને ક્રેવિંગ્સ. શુગર સ્પાઇક, શુગર અચાનક ઘટે છે અને તમે ફટીગ, ઇરિટેબિલિટી અને ફરીથી મીઠું ખાવાનું મન થાય છે. આ એક વિશિયસ સાયકલ ક્રિએટ કરે છે. ચોથું છે લોંગ ટર્મ કોમ્પ્લિકેશનનો રિસ્ક. આઈ ડેમેજ, નર્વ ડેમેજ, કિડની ઇશ્યુઝ, આ બધું ફક્ત એક હાઈ એવરેજથી થઈ શકે છે અને સ્પાઇક સાથે લિંક હોય છે. હવે પ્રશ્ન, કઈ રીતે ખબર પડે કે સ્પાઇક થઈ રહ્યું છે? જો તમને ફાસ્ટિંગ શુગર નોર્મલ આવે છે, HbA1c પણ નોર્મલ આવે છે, પણ જમ્યા પછીના તમને ઊંઘ આવે છે, હેવીનેસ ફીલ થાય છે કે 2 થી 3 કલાક પછી વીકનેસ લાગે છે, તો આ સ્પાઇકના સાઇન હોઈ શકે છે. એટલે પોસ્ટ મીલ શુગર ચેક કરવું ખૂબ જ જરૂરી બને છે, ખાસ કરીને 2 થી 3 કલાક પછી. હવે કંટ્રોલ કઈ રીતે કરવું? સૌથી પહેલું, મીલ સ્ટ્રક્ચર બદલો. એમ્પ્ટી સ્ટમક હાઈ કાર્બ્સ મીલ જેમ કે વ્હાઇટ બ્રેડ, સ્વીટ, એ સ્પાઇક ક્રિએટ કરે છે. એના બદલે પ્રોટીન પ્લસ ફાઇબર સાથે મીલ લો, જેમ કે રોટી સાથે સબ્જી પ્લસ દાળ પ્લસ સલાડ. બીજું, ફૂડ ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં ફાઇબર, પછી પ્રોટીન અને લાસ્ટમાં કાર્બ્સ. આનાથી શુગર ધીમે વધે છે. ત્રીજું આવે છે મૂવમેન્ટ. ફક્ત 10 થી 15 મિનિટનું વોક પણ ગ્લુકોઝ અપટેક ઇમ્પ્રૂવ કરે છે અને સ્પાઇકને ઓછો કરે છે. ચોથું આવે છે લિક્વિડ કેલરીઝને અવોઇડ કરવો. ફ્રૂટ જ્યુસ, સોફ્ટ ડ્રિંક અને ચા સૌથી ફાસ્ટ શુગરને સ્પાઇક કરે છે. પાંચમું આવે છે સ્લીપ અને સ્ટ્રેસ કંટ્રોલ. પુઅર સ્લીપ અને સ્ટ્રેસ હોર્મોનને ડિસ્ટર્બ કરે છે, જેનાથી શુગર સ્પાઇક વધે છે અને ફ્રીક્વન્ટલી વધે છે. આયુર્વેદના પર્સપેક્ટિવથી જોઈએ તો આ અગ્નિ અને ડાયજેશન એ મેટાબોલિઝમનો ઇશ્યુ છે. જ્યારે અગ્નિ અનસ્ટેબલ હોય છે ત્યારે ગ્લુકોઝ હેન્ડલિંગ પણ અનસ્ટેબલ થાય છે, જેથી સ્પાઇક આવે છે. એટલે આયુર્વેદમાં ફોકસ હોય છે રેગ્યુલર ઇટિંગ, સિમ્પલ ફૂડ અને ડાયજેશન અને સ્ટેબલ રાખવું. માધવબાગ અપ્રોચમાં આપણે ફક્ત HbA1c નથી જોતા, આપણે આખો પેટર્ન સમજીએ છીએ. ફાસ્ટિંગ, પોસ્ટ મીલ, લાઇફસ્ટાઇલ, મેટાબોલિઝમ, જેથી રિયલ રિસ્ક સમજી શકાય છે. તો સિમ્પલ વાત યાદ રાખો, HbA1c નોર્મલ હોવું એક ગુડ સાઇન છે, પણ ઇનફ નથી. જો સ્પાઇક કંટ્રોલ થાય તો ફ્યુચર રિસ્ક હજુ પણ હાઈ રહી શકે છે. જો આ ઇન્સાઇટ તમને યુઝફુલ લાગી હોય તો આને સેવ અને શેર કરો, અને આ જ ડીપ ઇન્સાઇટ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.